દેડિયાપાડાથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે। આ વખતે એમનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ મારામારી કરતા જોવા મળી રહ્યા છે। એક વ્યક્તિને લાફો ફટકારતો ચૈતર વસાવાનો વિડીયો સામે આવ્યો છે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। આમ આદમી પાર્ટીના નેતા અને દેડિયાપાડાથી ધારાસભ્ય એવા ચૈતર વસાવા પોતાના બેબાક અંદાજના કારણે અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે અને આ વખતે પણ તેઓ પોતાના બેબાક અંદાજના કારણે જ ચર્ચામાં છે। પરંતુ આ વખતે મામલો થોડો વધુ વકરી રહ્યો છે, કારણ કે આ વખતે ધારાસભ્ય ચૈતર વસાવાએ એક વ્યક્તિને સીધો લાફો ઝીકી દીધો છે। આખી ઘટના એવી હતી કે ઝઘડિયા જીઆઈડીસીમાં આદિવાસી સમાજના 14 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમાંથી 2નું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું। કંપની દ્વારા કોઈ સરખો જવાબ આપવામાં નહોતો આવતો। ત્યારબાદ ચૈતર વસાવા એ જીઆઈડીસીમાં પહોંચ્યા હતા, પરંતુ ગેટ બંધ હતો। ગેટ બંધ હતો એટલે ચૈતર વસાવાએ ગેટ ટપીને સામે પાર ગયા અને બાદમાં આખી ઘટના વકરી, વિવાદ થયા અને વિવાદ બાદ એટલો વિવાદ વધ્યો કે ચૈતર વસાવાએ એક વ્યક્તિને લાફો મારી દીધો। આ કોઈ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। અહીં પહેલા એ વિડીયો જોઈએ, જેમાં ચૈતર વસાવા ગેટ ટપીને પહેલા તો ઝઘડિયા જીઆઈડીસીમાં પ્રવેશે છે અને બાદમાં એક વ્યક્તિ સાથે તેમની બોલાચાલી થાય છે અને ચૈતર વસાવા તેને લાફો ઝીકી દે છે। આખો વિડીયો સામે આવ્યા બાદ જોઈ શકાય છે કે ચૈતર વસાવાની પહેલા પોલીસ સાથે મગજમારી થઈ હતી અને બાદમાં આ વ્યક્તિ સાથે મગજમારી થાય છે અને પછી ચૈતર વસાવા તેને લાફો ઝીકી દે છે। હવે આખો વિડીયો સામે આવ્યા બાદ જે વ્યક્તિને ચૈતર વસાવા લાફો ઝીકે છે તે વ્યક્તિની પ્રતિક્રિયા સામે આવી છે અને તે આખી ઘટના શું હતી તેના વિશે જણાવે છે, તે જોઈએ। આજે અમે અમારા સાથી આગેવાનો સાથે મેટ્રોપોલિટન કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ગેટ પર આવ્યા છે। 23 તારીખના રોજ આ કંપનીની બેદરકારીના કારણે બ્લાસ્ટ થયો હતો અને 16 જેટલા આદિવાસી યુવાનો એમાં ગંભીર રીતે દાઝી ગયા હતા। એમાં 2 લોકોના આજે મૃત્યુ થયા। એક વ્યક્તિનું 2 દિવસ પછી મૃત્યુ થયું, આજે તેને 3 દિવસ થયા છે। એક વ્યક્તિનું આજે મૃત્યુ થયું, એમ કરીને 2 લોકો મૃત્યુ થયા છે અને હજુ 14 જેટલા લોકો અતિ ગંભીર છે। કંપની દ્વારા હોસ્પિટલનું બિલ ન ચૂકવવાથી એમને ડિસ્ચાર્જ કરવા માટે આવી રહ્યા છે અને એમાં એ લોકો મૃત્યુ પામી રહ્યા છે। ત્યારે કંપની મેનેજમેન્ટને અમે વિનંતી કરી કે આ પરિવારના લોકો અહીંયા મારી સાથે હાજર છે, એમને યોગ્ય વળતર આપે અને એમના પરિવારને ન્યાય આપે, એ અમારી માગણી હતી। પણ કંપની મેનેજમેન્ટ દ્વારા કોઈ પણ જાતની વાતચીત કર્યા વગર નથી તો પરિવારના સભ્ય સાથે વાત કરતા કે નથી અમારી સાથે વાત કરતા, અને જે 2 લોકો મૃત્યુ પામ્યા છે એમની ડેડ બોડી પણ આજે ત્યાં દુર્ગંધ મારી રહી, એમની ડેડ બોડી પણ ત્યાંથી આજે રિસીવ નથી થઈ રહી છે। ત્યારે આ લોકોનું કહેવું છે કે અમારી સાથે ન્યાય કરે પછી જ અમે ડેડ બોડી સ્વીકારીશું। હવે અહીં તમે ચૈતર વસાવાનો વિડીયો જોયો, જેમાં ચૈતર વસાવાની પોલીસ સાથે પણ પહેલા મગજમારી થાય છે અને બાદમાં આ વ્યક્તિ સાથે પણ મગજમારી થાય છે અને બાદમાં ચૈતર વસાવા રોષે ભરાઈને તેને લાફો ઝીકી દે છે। આ વ્યક્તિની પણ પ્રતિક્રિયા તમે સાંભળી। હવે આખો વિડીયો સામે આવ્યા બાદ તમને શું લાગે છે, કોણ સાચું છે કોણ ખોટું છે? ચૈતર વસાવા જે પ્રમાણે પીડિતોના ન્યાય માટે ત્યાં પહોંચ્યા હતા અને એ ન્યાય બાજુમાં રહી ગયો અને આખી મગજમારી જે સામે આવી, આખું હિંસાત્મક રૂપ લઈ લીધું, એ કેટલું યોગ્ય હતું? ચૈતર વસાવા કેટલા યોગ્ય હતા તેના વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્ય અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।